ભાઈ અત્યારે સમાચાર થાય છે કે કિંજલ રબારી પાછી ઘરે આવી ગઈ છે. તો હવે ઈ ઘરે આવે કે શમશાનમાં જાય, રબારી સમાજને કાંઈ ફેર ન પડે. કેમ કે એનો જે સ્થાન હતું ને એને ગુમાવી લીધું હોય. રબારી સમાજમાં એના માટે દિલમાં જગ્યા હતી, એના બદલે અટાણે દિમાગમાં જગ્યા છે. એટલે હવે ઈ જીવે કે મરે એ અમારે કાંઈ ફેર ન પડે, અને અમારા રબારી સમાજ માટે તો એ મરી જ ગઈ. હવે દર્શક મિત્રો, અત્યારે હાલ આ રબારી સમાજના ભાઈએ જે કહ્યું, આગળ તમે વિડીયો સાંભળી લીધો, આપણે કંઈ કહેવું નથી, પણ ભાઈ ગુસ્સામાં આવીને જે વાત કરીને એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે ઘટના બની કે કિંજલબેન રબારી ભાગી ગયા, એના પછી પાછા આવી ગયા, પણ જે નામ કમાવ્યું હતું એ નામ અત્યારે હાલ નથી રહ્યું. એટલા માટે જ આ ભાઈનો વિડીયો વાયરલ થઈ ગયો. આ ભાઈએ શું કહ્યું કે કિંજલબેન રબારી પહેલા અમારા માટે હતા, અમારા માટે સમાજ માટે સારું કામ પણ કરતા હતા અને સમાજનું નામ પણ રોશન કર્યું હતું, પણ અત્યારે હાલ અમારા માટે કિંજલબેન રબારી, આ ભાઈએ જે વાત કરી તમને બધાને ખબર જ છે, આપણે કોઈ કહેવું નથી, પણ અત્યારે હાલ ભાઈ કિંજલબેન રબારી પરત પાછા પોતાના ઘરે પણ આવી ગયા. પણ ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયા, ખરેખર ભાઈ કિંજલબેન રબારીનું ઘણું બધું માન સન્માન હતું, ઘણા બધા લોકો એમની રિસ્પેક્ટ કરતા હતા, સમાજની અંદર સારું નામ પણ કમાવ્યું હતું, પણ આજે ભાઈ કિંજલબેન રબારીએ જે કામ કર્યું એના લીધે રબારી સમાજની અંદર હવે એમનું કોઈ પણ જાતનું માન સન્માન રહ્યું નથી. એમને જે નામ કમાવ્યું હતું એ નામ પણ આજે ગુમાવી દીધું છે. ભલે તે પરત પાછા ઘરે ફરી ગયા, પણ ભાઈ પહેલા જેવું નામ તો હવે કિંજલબેન રબારીનું નથી જ રહ્યું. એટલા માટે જ આ ભાઈએ જે વાત કરી છે, ખરેખર વાત કરી છે એ બિલકુલ સાચી વાત કરી છે. આ ભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? અને કિંજલબેન રબારીએ જે નામ કમાવ્યું હતું એ નામ પાછું મળશે કે કેમ? હવે રબારી સમાજની અંદર એમને પહેલા જેવું માન સન્માન મળશે કે કેમ? એ બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. આ વાત ભાઈ ખુદ રબારી સમાજના ભાઈએ જ કરી હતી. આ ભાઈનો જે તમે વિડીયો જોયો એ ભાઈ પણ રબારી સમાજમાંથી જ આવતા હતા. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.